હાય ફ્રેન્ડ્સ, ઘરમાં કોઈ વખત શાક ના હોય અથવા હોય તો પણ ટાઈમ ઓછો હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરવા જેવી છે. માત્ર 5 જ મિનિટમાં અને ઘરમાં રહેલી વસ્તુઓથી ફટાફટ બની જશે. રોટલી, ભાખરી કે પરાઠા સાથે તો ખાવાની ખૂબ જ મજા પડી જશે. શિયાળા માટે તો આ રેસીપી ખાસ છે. તો અહીંયા 6 નંગ મોળા મરચાં લેવાના છે. મોળા જ લેવા, તીખા નહીં લેવાના. તો પાણીથી વોશ કરી લઈશું અને જાડા મરચાં લેવા એટલે મોડા આવે. તો એને 2 વખત પાણીથી વોશ કરી અને હવે આપણે એને કટ કરી લેવાના છે. તો મરચાંને અહીંયા મોટા મોટા કટ કરી લઈએ આ રીતે. તો મરચાં કટ થઈ ગયા છે. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું. તો આ મરચાં મિક્સર જારમાં લીધા, ઢાંકણ બંધ કરી અને એને દરદરા રહે એ રીતે પીસવાના છે. તો 2 વખત જ મિક્સર અહીંયા ચલાવ્યું અને ઓન ઓફ કરીને 2 વખત ચલાવ્યું એટલે આ રીતના દરદરા પીસાશે. વધારે નહીં પીસી નાખવાનું, જો આ રીતનું રહેશે. અને એક બાઉલમાં આપણે કાઢી લીધા. હવે આપણે એક બાઉલની અંદર દહીં લઈશું. તો દહીં અહીંયા 3 ટેબલસ્પૂન મેં લીધું છે. જો તમને વધારે ગ્રેવીવાળું આ શાક પસંદ હોય તો તમારે વધારે લેવું. તો અહીંયા 3 ટેબલસ્પૂન દહીં નાખી અને ફેટી લેવાનું છે. હવે 3 ટેબલસ્પૂન સરસ્યું તેલ ગરમ કરવા મૂકવું. સરસ્યું તેલ ના હોય તો તમે સિંગ તેલ પણ લઈ શકો છો. અહીંયા તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ અને અડધી ટીસ્પૂન આખું જીરું, 2 ચપટી હિંગ નાખીશું. અને રાઈ જીરું તતડે એટલે એની અંદર મરચાં પીસેલા એડ કરી લેવાના છે. મરચાંને સાંતળી લઈશું. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને સાંતળી અને તરત હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું. તો 2-3 મિનિટમાં એની કચાશ, થોડી ઘણી કચાશ જાય અને થોડી તીખાશ હોય એ પણ જતી રહે પછી આપણે મસાલા ઉમેરવાના. તો અહીંયા 1 ટીસ્પૂન વરિયાળી પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કર્યું છે, અડધી ટીસ્પૂન હળદર એડ કરી છે અને અહીંયા અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન આપણે મીઠું એડ કરીએ. 5 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીએ અને સાંતળી લેવાનું છે. તો અહીંયા એકદમ સરસ આ સંતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર દહીં ફેટેલું એડ કરી લેવાનું છે. તો મેં 3 ટેબલસ્પૂન લીધું છે. તમને વધારે હજુ ગ્રેવીવાળું પસંદ હોય તો તમારે વધારે દહીં લેવું. દહીં અહીંયા મોળું છે તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે એની અંદર મેં 1/4 કપ જેટલું પાણી નાખ્યું અને પાણી નાખ્યા પછી ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો બીજી 2-3 મિનિટ થવા દેવું. તો 2-3 મિનિટમાં સરસ આપણું શાક તૈયાર થઈ જશે. જો આ રીતનું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. અને આ શાક છે તમે જલ્દી કંઈક બનાવવું હોય કે પરાઠા કે ભાખરી કે એની સાથે ખૂબ જ સરસ લાગશે. તો મરચાંનું દહીંવાળું શાક તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે દહીંવાળું મરચાંનું શાક તમને કેવું લાગ્યું.